રાસ પંચાધ્યાય શરૂઆત થાય. જો હવે સુખદેવજી મહારાજની આયુષ્ય આજ પછી જે ભાગવત ચાલતી હોય એમાં એક જ દિવસની આયુષ્ય છે. છઠ્ઠા દિવસની કથા છે. સાતમા દિવસે હવે એની મોક્ષ થવાનો છે. આ કથામાં ને જ્યારે સાંભળતા ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતની આયુષ્ય માત્ર એક દિવસની છે અને સુખદેવજી કથા વાંચતા હતા. સુખદેવજી મહારાજ કથા સંભળાવે અને પરીક્ષિત રાજાની આયુષ્ય હવે માત્ર એક દિવસની છે. હવે જેને એક દિવસનું આયુષ્ય હોય એની પાસે કેવી વાતો કરાય? તમને ખબર પડે કે પાપા કે માજી જવાના છે, ડોક્ટર કે 24 કલાક છે, તો તમે શું કરો? હારી હારી વાતો કરો ને, ભગવાનનું નામ લેવડાવો ને, પાઠ કરાવો, આવું કરીએ. તો આપણે સંસારી છીએ, આપણે ખબર પડે કે હવે એકે એવી વાતો ન કરાય સંસારની, એની બદલે મુક્તિ કેમ થાય એવી વાતો કરાય. તો અહીંયા પરીક્ષિત રાજાની એક જ દિવસની આયુષ્ય અને સુખદેવજી મહારાજ આ રાસની એટલે વાત કરે કે આ રાસ કોઈ સંસારની વાત જ નથી, આ પરમ ધનને પામવાની વાત છે, આ તો મોક્ષની વાત છે. આ રાસ એક દિવસની વાર છે ને કે પરીક્ષિતની, પણ છતાં એની પાસે રાસ પંચાધ્યાયની કથા કહી છે. બીજું કોઈ નાનો છોકરો હોય એ ગમે તેવી લીલાઓ કરતો હોય, ગમે તેવા કામ કરતો હોય, પણ વડીલની હાજરીમાં એવા કામ ન કરે જે ન શોભે. તો આ રાસ જ્યારે ચાલુ થયો ને, કૃષ્ણ ભગવાને આ રાસ ચાલુ થયો ને ત્યારે શરદ પૂર્ણિમાની ને દિવસે આપણે કહીએ ને શરદ પૂર્ણિમાની રાત્રિએ, તો શરદ પૂર્ણિમાની દિવસે રાત્રિએ રાસ કર્યો છે. તો શરદ પૂનમમાં ચંદ્રનું મહત્વ વધારે, ચાંદાનું, અને ભગવાન આવ્યા છે એ ચંદ્ર વંશમાં, એટલે ચાંદો ભગવાનના દાદા છે. દાદાની હાજરીમાં, સૂર્યની હાજરીમાં કરો તો બરોબર, આ તો રાત્રિના સમય છે. દાદાની હાજરીમાં કોઈ, દાદાની હાજરીમાં કોઈ છોકરો એવું કોઈ કામ ન કરે, દાદાને નીચું જવું પડે. તો રાસની આ સુંદર મજાની કથા છે. આમાં પ્રવેશ કરી શકે એ માત્ર ગોપી ભાવ હોય એ જ પ્રવેશ કરી શકે. એટલે આમાં કોઈ ખોરિયાને સમજો ને, શરીરને કોઈ લેવા દેવા નહીં. આ આત્મા અને પરમાત્મા સાથેનું મિલન છે. જીવાત્મા મહાત્મા બને અને મહાત્માથી પરમાત્મા કરી. ભગવાને બંસી બજાવી છે. બંસી ભગવાને 2 વખત વિશેષ બનાવી છે. એક વખત બજાવી ત્યારે બધાએ સાંભળ્યા છે. બધી જગ્યાએ બંસીનો અવાજ ગયો છે. પણ હવે આ બીજી વખત જ્યારે ભગવાન બંસી બજાવે છે ને ત્યારે માત્ર એને જ સંભળાય છે કે જેને ભગવાનને બોલાવા હતા અથવા જેની ભગવાને આમંત્રણ પત્રિકા લખી છે એના કાને જ બંસીનો અવાજ ગયો છે. બંસી કી તાન जिस गोपी के पीड़े पड़े कान न रहे देह गे का भान. જેને બંસીનો તાન પછી શરીર ભૂલાઈ ગયું. કેટલા 4 ધર્મ પૂરા કરવા જોઈએ એને બદલે ગોપીઓ નીકળી ગઈ છે. કોક પોતાનું પતિનું સેવા કરતી હતી એમાંથી નીકળી, કોક દીવાબત્તી કરતા એ બંધ કરી, કોક ગાયનું દોહન કરતી હતી એ છોડ્યું. ભગવાન આવે ત્યાં બધું છોડાવે. તો આપણે કઈ અમથા ઓછા ઘરે કામ છે પણ બધું છોડીને આવી બેહી ગયા છીએ, કારણ કે આપણે ગોપી છીએ અને ભાગવતી ભગવાન કૃષ્ણ છે, એના માટે બધું છૂટે.